हेलो स्टूडेंट, आज આપણે ધોરણ 12 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 10 માં કોડાને પહેલા જોઈ લઈએ। લાસ્ટ લેક્ચરમાં આપણે આઈયુપીએસસી નામકરણ કેવી રીતે કરવું એના માટેના નિયમો જોઈ લીધા હતા, કારણ કે મેન તો તમે એના 11મા ધોરણમાં ભણ્યા હતા, પણ આપણે એમને થોડાક યાદ કરી લીધા। હવે અહીંયા તમને થોડીક આ કોડા નંબર 10.2 માં જે તમને કમ્પેરિઝનના હિસાબે આઈયુપીએસસી નામકરણ આપ્યા છે, કારણ કે સ્ટ્રક્ચર્સ દેખાવમાં સરખા લાગે છે પણ એનામાં માઇનર ચેન્જ કર્યો છે અને એના આધારે એનું નામકરણ આખું અલગ આવ્યું છે। તો આપણે એ વસ્તુ એકવાર જોઈ લઈએ કે એ કેવી રીતે થયા છે તે। હવે જેમ કે શરૂઆતમાં પહેલું તમને આપી દીધું છે, આની અંદર તમે જોઈ શકો છો કે મેન વસ્તુ જે જોવાની એ છે દ્વિબંધ છે અને બ્રોમિન છે। હવે દ્વિબંધ અને બ્રોમિન હોય તો દ્વિબંધને પહેલું મહત્વ આપવાનું, એટલે પહેલા દ્વિબંધ આવે અને પછી હેલોજન આવે। જ્યારે નામકરણ કરવામાં નંબરિંગ આપવાના આવે તો નંબરિંગમાં પહેલું ઇમ્પોર્ટન્સ દ્વિબંધને આપો અને બીજું હેલોજનને આપો, એટલે દ્વિબંધ જ્યાંથી પહેલો મળે ત્યાંથી નંબરિંગ કરવાના હોય। તો અહીંયા તમે જોઈ શકો છો કે મારે કાર્બનની સંખ્યાને જાણે આની અંદર આ સ્ટ્રક્ચર્સને સમજવું હોય તો આ સ્ટ્રક્ચરને તમે સીધું શરીફ પણ કરી શકો છો કે એને સીધી લાઇનમાં લખી કાઢવાનું અને પછી તમે એને નંબરિંગ આપી શકો છો, અથવા તો તમને આ જ સ્ટ્રક્ચરમાં કેવી રીતે થાય છે એ વસ્તુ પહેલાં બતાવું। તો જેમ કે અહીંયા છે આ કાર્બન છે, એ કાર્બન અહીંયા દ્વિબંધ ધરાવતા આ 2 કાર્બન કહેવાય। એ 2 કાર્બન જે છે એ દ્વિબંધ ધરાવતા કાર્બનમાં નંબરિંગ અહીંથી થઈ જશે 1 2 3 આ 4 અને આ છેલ્લે 5, કારણ કે આપણે જે કીધું હતું એ પ્રમાણે કે લાંબી શૃંખલા થવી જોઈએ। તો હવે જો હું આને અલગ રીતે લખું છું તો મારી પાસે આ રીતનું સ્ટ્રક્ચર છે બનશે। આ જે વસ્તુ છે એને મેં સીધી લાઈનમાં લખું છું તો એ આ રીતે બની જાય। આ પહેલો કાર્બન CH3 આ ડબલ બોન્ડ CH આ CH અને આ CH બરાબર છે। એના પછી અહીંયા આવ્યું C, જેના ઉપર એક હાઇડ્રોજન છે એટલે CH, બીજું Br છે એટલે Br અને ત્રીજું CH3 એટલે CH3। તો આ તમારા માટે ઇઝી થઈ ગયું કે જેનામાં તમે એને કરી શકો। હવે પ્રશ્ન એવો છે કે જ્યારે આ સીધું કરવાનું આપણને આવડતું હોય તો તમે આ સ્ટ્રક્ચર્સને સીધા કરવાના, નહીં તો એની અંદર જ નંબરિંગ કરી દેવું બેટર રહે, કારણ કે એમાં ભૂલ નહીં પડે। બંને રીત સહેલી જ છે, ખાલી આવડવું જોઈએ। હવે આનામાં જો નંબરિંગ કરું તો આ 1 2 3 4 અને 5, તો તમે દેખી શકો છો તમને સેમ વસ્તુ મળશે। ઉપર જે નંબરિંગ કર્યા છે એ જ નંબરિંગ ઉપર નીચેની વસ્તુઓ મળે છે। હવે એનું જ્યારે નામકરણ કરવું હોય તો નામકરણમાં તો આલ્ફાબેટિકલી આપણે એને જઈએ। આલ્ફાબેટિકલી એટલે દ્વિબંધ હોય તો દ્વિબંધમાં તો તમારે કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારનું નામકરણમાં ખાલી પ્રત્યય યુઝ થશે, કોઈ પૂર્વક યુઝ થતો નથી। તો એના હિસાબે તમે લેવા જાઓ તો 4 બ્રોમો 5 કાર્બન છે એટલે શું થઈ જાય પેન્ટ 2 ઇન બરાબર છે। અહીંયા ડેશ કરો, ડેશ ના કરો તો પણ ચાલે। દ્વિબંધ ધરાવતા 2 કાર્બનની વચ્ચે જેનો નંબર નાનો હોય એ નંબર તમારે અહીંયા લખવાનું। આ પણ એક આઈયુપીએસસીનો રૂલ છે, એટલે એ વસ્તુ એનામાં ધ્યાન રાખવાનું। હવે સેકન્ડ સ્ટ્રક્ચરની વાત કરીએ તો સેકન્ડ સ્ટ્રક્ચરમાં પણ તમને આવી રીતે આપ્યું છે। ધ્યાન કોને કહીશું? પહેલાં દ્વિબંધને। દ્વિબંધના જે 2 કાર્બન છે એ 2 કાર્બનને તમે કન્સિડર કરો તો અહીંથી દેખશો CH3 અહીંયા છે તો CH3C ડબલ બોન્ડ CH2 ક્લિયર। તો હવે આની અંદર જ્યારે તમારે લાંબી શૃંખલા જોવી હોય તો એ લાંબી શૃંખલા જોવા માટે ધ્યાન કરો તો અહીંયા C ઉપર 2 હાઇડ્રોજન આવી ગયા, મતલબ 2 દ્વિબંધમાં વપરાયા, 2 હાઇડ્રોજનમાં વપરાયા, તો કાર્બનની 4 સંયોજકતા અહીંયા પૂરી થઈ ગઈ। એટલે તમે સમજી શકો છો કે આ જે કાર્બન છે એ છેલ્લો કાર્બન છે। જે છેલ્લો કાર્બન હોય, જેમ કે આ છેલ્લો કાર્બન કહેવાય, આ છેલ્લો કાર્બન મીન્સ છેડા ઉપરના કાર્બન, એ છેડા ઉપરના કાર્બનની 4 વેલેન્સી કમ્પ્લીટ થઈ ગઈ તો એ લાસ્ટ કહેવાય। અહીંયા આનામાં છે લાસ્ટ ઇન સેન્સ તમે અહીંયા હાઇડ્રોજનના આધારે અને દ્વિબંધના આધારે એની વેલેન્સી પતી ગઈ છે, એટલા માટે તમે અહીંયા જ્યારે આને કન્સિડર કરશો તો આ શું લખાશે CH2 ડબલ બોન્ડ C। તો આ જે CH3 છે એ શું બની ગયો? ક્રિયાશીલ સમૂહ CH3 Br। અહીંયા મેં Br નીચે લખ્યું તો અહીંયા મેં Br ઉપર લખ્યું છે, એ બતાવવા માટે કે તમે આવી રીતે પણ સ્ટ્રક્ચર્સ દેખી શકો છો। એટલે હવે જ્યારે પણ નામકરણ કરવાનું હોય તો તમારે સૌથી પહેલાં આઈડેન્ટિફાઈ કરી લેવા જોઈએ કે ક્રિયાશીલ સમૂહ કયા બન્યા છે તે। અહીંયા ક્રિયાશીલ સમૂહ જો આ દ્વિબંધના આધારે દેખવા જવું તો આ એક ક્રિયાશીલ સમૂહ, આ બીજો ક્રિયાશીલ સમૂહ। અહીંયા જો કન્સિડર કરો તો ખાલી આ એક જ ક્રિયાશીલ સમૂહ બન્યો છે અને બાકી કોણ છે? દ્વિબંધ છે।
તો આના આધારે જ્યારે તમે એનું નામકરણ કરશો તો નંબરિંગ આપો તો 1 2 3 બરાબર છે, અને આ થઈ જશે તમારું 4. હવે તમે દેખી શકો છો કે 4 કાર્બન આવ્યું છે. 4 કાર્બન છે. ક્રિયાશીલ સમૂહો તમારા કેટલા થઈ ગયા? તો 2 ક્રિયાશીલ સમૂહ થયા, મિથાઇલ અને બ્રોમો. નામકરણમાં મિથાઇલ અને બ્રોમોમાં પહેલું નામકરણ કોનું આવે? બ્રોમોનું આવે. એ કયા નંબરના કાર્બન ઉપર છે? 3જા નંબરના કાર્બન ઉપર. એટલે 3 બ્રોમો 2 મિથાઇલ બ્યુટ 1 ઇન. બરાબર છે. આ તમારું પહેલા નંબરના કાર્બન, કારણ કે 2માં નાનું કોણ છે? પહેલો નંબર. બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ અને 3જા નંબરના કાર્બન ઉપર બ્રોમિન. તો આવી રીતે તમારું આ નામકરણ થયું. હવે એવી રીતે હજુ એક ઉદાહરણ જોઈ લઈએ તો તમને આઈડેન્ટિફાય થઈ જશે અને આઈડિયા પણ આવી જશે કે કેવી રીતે આ બંનેમાં ક્રિયાશીલ સમૂહ પહેલાં ઓળખવાના, પછી એના નંબરિંગ આપવાના અને પછી એનું નામકરણ કરવાનું. તમે અહીંયા પણ નંબરિંગ આપી શકો છો, પણ ધ્યાન પડવું જોઈએ કે છેલ્લો છેડાનો કાર્બન કયો બને છે. આ CH3 કન્સિડર કરશો તો આ દ્વિબંધ બહાર રહી ગયો લાંબી શૃંખલામાં, તો એ શક્ય થાય નહીં. લાંબી શૃંખલા પણ કન્સિડર કરવાની. જે જગ્યાએથી ક્રિયાશીલ સમૂહ નજીક મળે છે, જેની સક્રિયતા વધારે છે, એ ક્રિયાશીલ સમૂહ નજીક મળે છે ત્યાંથી નંબરિંગ કરવાનું અને પછી આલ્ફાબેટિકલી નામ ગોઠવીને પછી એનું નામકરણ કરવાનું. આટલી વસ્તુ ફિક્સ થઈ જવી જોઈએ. આગળ ઉદાહરણ જોઈએ તો આ જ કોયડાનો 3જા નંબરનું જે છે એની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે હવે ફરી દ્વિબંધ આવ્યા. દ્વિબંધમાં હવે તમારે દેખવાનું છે કે કાર્બન કયા છેડા ઉપરના બને છે તે. તો અહીંયા તમે જો આ CH3 છે, પછી આ CH, આ 2 કાર્બન વચ્ચે દ્વિબંધ થઈ ગયા. તો અહીંયા CH બન્યું છે અને અહીંયા કાર્બન જે છે એની અંદર તમારા CH3 અને બીજી બાજુ આ. લાંબી શૃંખલા કન્સિડર કરવી હોય તો નંબરિંગ અહીંથી થાય 1 2 3 4 અને આ 5. બરાબર છે. આ બાજુ જશો તો ખાલી 4 જ કાર્બન થશે, આ બાજુ આવશો તો 5 કાર્બન થયા. એટલે એના હિસાબે તમારી મેક્સિમમ કાર્બનની સંખ્યા કેટલી થઈ ગઈ? 5. તો હવે તમે જો આના આધારે પણ નામકરણ કરવું હોય તો એ કરી શકો છો. કાર્બનની સંખ્યા ખબર પડી ગઈ 5, ક્રિયાશીલ સમૂહ તમારા બની ગયા 2. બરાબર છે. અને જો સીધું લખવું હોય તો CH3 CH ડબલ બોન્ડ C, એના માથા ઉપર શું છે? CH3, બાજુમાં CH Br અને CH3. ક્લિયર છે? આ આવી રીતે થયું. અને આના આધારે જો નામકરણ કરવું હોય તો જો 1 2 3 4 5. બરાબર છે. ચોથા નંબરના કાર્બન ઉપર શું આવ્યું? બ્રોમિન. તો 4 બ્રોમો 4 બ્રોમો 3 મિથાઇલ. 5 કાર્બન છે એટલે શું થઈ જાય? પેન્ટ 2 ઇન. ક્લિયર? અહીંયા તમે નંબરિંગ કરશો સેમ વસ્તુ આવશે. 4 બ્રોમો 3 મિથાઇલ પેન્ટ 2 ઇન. ક્લિયર? બીજું ઉદાહરણ જોઈએ તો આની અંદર તમે જોઈ શકો છો કે ફરીથી 2 કાર્બન. અહીંયા તમે જોવાનું કાર્બન ઉપર 2 હાઇડ્રોજન અને 2 દ્વિબંધ થાય એટલે કાર્બનની વેલેન્સી કમ્પ્લીટ થઈ ગઈ. તો એ કોઈ દિવસ સેન્ટરમાં હોવાનું નથી. એ ક્યાં હશે? બહારની સાઈડ હશે, કારણ કે હવે એની સાથે બીજો કોઈ છેડો તમે જોઈન્ટ કરી શકવાના નથી. આ કાર્બન લેવો તો એક બાજુ CH3 છે, એક બાજુ અહીંયા જે લેવા જાઓ એ નીચે છે. તો આપણે શું કન્સિડર કરવાનું છે કે લાંબી શૃંખલા પણ આવી જાય અને એનામાં તમારે જે ક્રિયાશીલ સમૂહો જે છે એના નંબરિંગ ઇઝી પડી જાય. તો હવે અહીંયા તમે દેખો 1 2, અહીંયા હું નથી જઈ શકતી 3, કારણ કે અહીંયા આખું જે ક્રિયાશીલ સમૂહ શું બની જાય? CH2Br, જેનો તમારી પાસે આન્સર્સ ના આવે એટલા માટે લાંબી શૃંખલા કન્સિડર કરીએ તો 1 2 અને 3. ક્લિયર છે? અહીંયા પર્ટિક્યુલર તમે એવું કન્સિડર, અહીંયા જો CH3 જશો તો CH2Br નું કોઈ નામ નથી, એઝ અ ક્રિયાશીલ સમૂહ નથી. એટલા માટે તમારે અહીંયા સિરીઝ નીચે જ ઉતારવી પડે. તો 2 ક્રિયાશીલ સમૂહ કયા બની ગયા? મિથાઇલ અને બ્રોમિન. તો એનું જો નામકરણ કરીએ ડાયરેક્ટ આના ઉપરથી બતાવી દો તો તમે જોઈ શકો છો 3જા નંબરના કાર્બન ઉપર છે 3 બ્રોમો. બીજા નંબરના કાર્બન ઉપર શું છે? મિથાઇલ. અને 3 કાર્બન છે એટલે એ શું થઈ ગયું?
તમે પ્રોપ 1 ઇન પણ લખી શકો છો અને પ્રોપિન પણ લખી શકો છો, સેમ થઈ જાય. એક જ કાર્બન ઉપર છે, દ્વિબંધ આવી જશે એટલે પ્રોપિન તમે સીધું લખી શકો છો. અને સ્વરૂપ જો બદલું, તમારું જે સાદું સ્વરૂપ લખીએ તો CH2 ડબલ બોન્ડ C CH3 CH2 Br, આવી રીતે આ એનું સ્વરૂપ લખાઈ જાય. બરાબર છે. એટલે આમ તમારે ખાલી ધ્યાન રાખવાની વસ્તુ એટલી જ છે કે તમને એ ખબર પડવી જોઈએ કે બે છેડા કયા બનશે, નંબરિંગ મારે કઈથી શરૂઆત કરવાની છે અને નામકરણ કેવી રીતે થાય છે. તો આના જ રિલેટેડ તમને થોડાક હોમવર્ક આપ માટે આપી દઉં. અહીંયા મેં તમને 6 IUPAC નામકરણ કરવા માટેના સૂત્રો આપ્યા છે. આમ જોવા જાઓ તો આ હમણાં તમે જોયું એ રીતનું જ છે. આની અંદર મેં 2 BR મૂક્યા છે, એટલે એક જ નંબર ઉપર હોય તો તમારે એને 2 વાર નંબર લખવાના. જો એ 2 આંકડા લેવાના, મતલબ કે જો એક બીજા નંબરના કાર્બન ઉપર બ્રોમિન હોય અને એ પણ 2 હોય તો તમારે 2,2 ડાયબ્રોમો એવી રીતે નામકરણ થશે. અહીંયા તમે જોઈ શકો છો સાદું સિમ્પલ જ છે. આની અંદર મિથાઇલ ગ્રુપ અને બ્રોમિન ગ્રુપ એ બંનેનું પ્રમાણ મેં ડબલ રાખ્યું છે, તો એના આધારે એના નામકરણ કરવાના. હમણાં જ કીધું એમ કે જે તે કાર્બનનો નંબર આવે જેના ઉપર ક્રિયાશીલ સમૂહ હોય સરખા, તો તમારે બંને કાર્બનના નંબર લખવાના. અને એક જ કાર્બનનો હોય તો જેટલી વાર રિપીટ થતા હોય એટલી વાર એને રિપીટ કરવાના. અહીંયા એક જ કાર્બન ઉપર છે અને તમે દેખવા જશો તો 1, 2 અને 3, તો 3,3 ડાયબ્રોમો એ રીતે નામકરણ થશે. જ્યારે અહીંયા તમે જોવા જશો તો 1, 2, 3, તો અહીંયા શું થઈ જશે, બીજા અને ત્રીજા નંબરના કાર્બન ઉપર છે તો 2,3 ડાયબ્રોમો એ રીતે નામકરણ થાય. અહીંયા પણ તમે જોઈ શકો છો કે બ્રોમિનની સંખ્યા 2 છે, એક મિથાઇલ છે, દ્વિબંધ છે, તો એ રીતે નામકરણ કરવાનું. આ ટાઈપના સૂત્રોનું નામકરણ તમે 11th ભણ્યા છો, જેની અંદર તમને કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા અહીંથી ગણતરીમાં મળે પણ દેખાય નહીં. તો એ વખતે પણ ધ્યાન રાખવાનું, તમારે લાંબી શૃંખલા કેટલી થાય છે એ કાર્બનના આધારે તમારે એનું નામકરણ કરવાનું. સ્વપ્રયત્ન ટ્રાય કરજો એટલે તમને આઈડિયા આવી જશે કે કેવી રીતે કરવાનું છે અને થોડી પ્રેક્ટિસ પણ થઈ જશે. હવે જો આગળ આપણે વાત કરીએ તો એ આપણે સમજીશું CX બંધ. CX બંધ, આ બંધની શું ખાસિયત છે તે. આ બંધને સૌથી પહેલા જો કન્સિડર કરીએ તો એ ધ્રુવીય બંધ બને છે. એ ધ્રુવીય બંધ એટલા માટે બને કારણ કે હેલોજનની ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા કાર્બન કરતાં વધારે છે. ઇન સેન્સ તમે આવર્ત કોષ્ટકમાં પણ ભણી ગયા છો કે હેલોજન સમૂહના તત્વોની વિદ્યુત ઋણતા વધારે છે અને વિદ્યુત ઋણતા વધુ હોવાથી જે હેલોજન ગ્રુપ છે એની અંદરના ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા, એટલે જો આ બંને બંધના ઇલેક્ટ્રોન હોય તો એ બંને ઇલેક્ટ્રોન કોના તરફ આકર્ષાય રહેશે, હેલોજન તરફ આકર્ષાયેલા રહે. અને એટલા માટે હેલોજન ઉપર આંશિક ઋણ વીજભાર અને કાર્બન ઉપર આંશિક ધન વીજભાર આવે. આ કારણસર એને ધ્રુવીય બંધ કહેવામાં આવે છે. એટલે CX બંધ જે છે એ તમારો ધ્રુવીય બંધમાં કન્સિડર થાય. આની જે ધ્રુવીયતા છે એની અંદર સામાન્ય રીતે લેવા જઈએ તો હેલોજનનું જે બદલાશે સ્વરૂપ, હેલોજન એટલે તમે એવું કહી શકો છો કે જેમ કે શરૂઆત થાય છે ફ્લોરિનથી લઈને આયોડિન. આ આવર્ત કોષ્ટકમાં એમના જે તત્વો જે છે તે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો જેમ આવર્ત કોષ્ટકના સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ છો તો હેલોજન પરમાણુના કદ વધે, એ વસ્તુ આપણે જાણીએ છીએ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુઓના કદ વધે છે. તો આમ જોવા જાઓ તો ફ્લોરિન જે છે એ સૌથી નાનું થયું કહેવાય અને એ જ સેન્સમાં જો આયોડિન લઉં તો સૌથી મોટું થયું. જો હું આ 4ની કમ્પેર કરું છું તે વખતે, અને એના કારણે આ જે કદની જો ડિફરન્સ આવ્યો છે એ કદના ડિફરન્સના કારણે જે CX બંધ લંબાઈ છે એ CX બંધ લંબાઈ પણ CF થી CI, મતલબ કે ફ્લોરિનથી આયોડિન તરફ જાઓ છો તો એ વધતી જાય છે. બંધ લંબાઈ શું વસ્તુ છે, એક ડિસ્ટન્સ છે. બે પરમાણુઓ જ્યારે તમે આવી રીતે બે પરમાણુને એકબીજાની નજીક લાવો છો તેમના કેન્દ્ર વચ્ચેનું માપ. અહીંયા જ્યારે કદની સાઇઝ મોટી થતી જાય છે તો એ કદની બંધ લંબાઈ વધતી જાય. એ સેન્સમાં તમને અહીંયા આપી દીધું છે કે CF થી લઈને CI સુધી એ બંધ લંબાઈમાં શું થાય છે, વધારો થાય છે. એટલે ફ્લોરિનથી આયોડિન તરફ જાઓ છો તો CX બંધની બંધ લંબાઈ વધે છે.
આની જે વેલ્યુઝના તમને કોઠો આપ્યો છે ચોપડીમાં એ તમારે તૈયાર નથી કરવાનો હતો. તમને ખાલી આની સિક્વન્સીસ ખબર હોવી જોઈએ. સંબંધ તમને એવા સવાલમાં પૂછાય છે કે કાર્બન ફ્લોરિન સાથેના હેલોજનથી આયોડિન તરફના સંયોજનો તરફ જાઓ છો તો બંધ લંબાઈ કોની વધારે, અથવા તો કમ્પેર પૂછી કાઢે કે સપોઝ કે CH3F અને CH3Br આ બે સંયોજન આપેલા છે, બે પૈકી બંધ લંબાઈ કોની વધારે. તે વખતે ધ્યાન રાખવાનું કે ફ્લોરિનની ઓછી હશે એના કરતાં બ્રોમિનની વધારે થઈ જાય, કારણ કે ક્રમ આ રીતે છે. બરાબર છે. તો આનામાં બંધ લંબાઈ વધે. ક્લિયર છે. તો તમને જ્યારે સવાલ પૂછાય કે ફ્લોરોમિથેન અને બ્રોમોમિથેન પૈકી કોની બંધ લંબાઈ વધારે છે તો જવાબ કોનો આવી જશે? બ્રોમોમિથેન. આગળ જો વાત કરીએ તો હવે આપણે જોઈશું એ છે આ હેલાઇડ સંયોજનોની બનાવટ. હેલાઇડ સંયોજનોની બનાવટ માટે આમ જોવા જાઓ તો સૌથી બેસ્ટ જે છે એ છે આલ્કોહોલ. આલ્કોહોલ છે જેનામાંથી ઇઝીલી અને બહુ સારા પ્રમાણમાં તમે હેલાઇડ સંયોજનો બનાવી શકો છો. એટલે આપણે એની બનાવટ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું અને એની અંદર કયા પ્રકારના આલ્કોહોલથી કયા પ્રકારના હેલોજન જે છે ઇઝીલી બની શકે છે એની પણ વાત કરીએ. તો હેલો આલ્કેન સંયોજનોની અને હેલો એરિન સંયોજનોની બનાવટ આપણે સમજીએ. આલ્કોહોલ જે છે એ આલ્કોહોલની પ્રક્રિયાઓ થાય છે, એનામાં અલગ અલગ પ્રક્રિયકો તમને આપ્યા છે. જેમ કે ZnCl2 જે છે એ ઉદ્દીપક તરીકે છે, સાંદ્ર અને મંદ HCl છે, ફોસ્ફરસ હેલાઇડ છે. બરાબર છે. એના સિવાય સોડિયમ સાથેના સંયોજનો છે. આ બધા જે છે એવા પ્રક્રિયકો છે કે જેની સાથે આલ્કોહોલની પ્રક્રિયા થઈ એનામાંથી હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન થઈ અને એની જગ્યાએ શું જોડાઈ જશે? હેલોજન જોડાય છે. સૌથી સિમ્પલ પ્રોસેસ છે, સૌથી સિમ્પલ બનાવટના સમીકરણ છે. તમારે સમજવાનું એટલું જ છે કે જે જગ્યાએ OH આપેલો હોય એ જગ્યાએ જે તે X તરીકે ક્લોરિન હોય, બ્રોમિન હોય, આયોડિન હોય એને ત્યાં મૂકી દેવાનું, તો તમારી આ બનાવટો કમ્પ્લીટ થઈ જાય. જેમ કે શરૂઆત જો સમજીએ તો સૌથી પહેલું જો આપણે પ્રક્રિયા લઈએ R આલ્કોહોલ. R એટલા માટે લખીએ છીએ કે કોમનની વાત કરીએ છીએ આપણે હમણાં. એની અંદર ઉદ્દીપક તરીકે શું લઈએ? ZnCl2. એનામાંથી હમણાં જેમ કીધું એમ તમારે કરવાનું શું છે? વિસ્થાપન કરી દેવાનું. વિસ્થાપન ઇન સેન્સ જે જગ્યાએ OH છે એની જગ્યાએ શું મૂકી દેવાનો? Cl મૂકી દેવાનો. તો સમીકરણ શું થઈ જશે? RCl વત્તા H2O. ZnCl2 ની ખાસિયત છે અહીંયા કે જ્યારે તમે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ સંયોજનોની HCl સાથે પ્રક્રિયા કરશો તો તમારે ZnCl2 ની આવશ્યકતા રહે જ. જ્યારે તૃતીયક આલ્કોહોલની ઓરડાના તાપમાને તમારે પ્રક્રિયા કરવી હોય તો મંદની જગ્યાએ સાંદ્ર HCl વપરાય. ધ્યાન રાખજો 1 ડિગ્રી અને 2 ડિગ્રી આલ્કોહોલ હોય તો એ આલ્કોહોલની મંદ HCl સાથે ZnCl2 ની હાજરીમાં પ્રક્રિયા થઈ જશે ઇઝીલી. પણ જો 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો એ 3 ડિગ્રી આલ્કોહોલ માટે તમારે સાંદ્ર HCl વાપરવું પડે. હવે 1 ડિગ્રી કોને કહેવાય, 2 ડિગ્રી કોને કહેવાય, 3 ડિગ્રી કોને કહેવાય એ આપણે જે હેલોજન માટે સમજ્યા હતા એવું સેમ આલ્કોહોલ માટે આવે. જેમ કે 3 ડિગ્રી કન્સિડર કરો તો એવો આલ્કોહોલ કે જેનામાં આલ્કોહોલ સાથે જોડાયેલ કાર્બન બાકી બીજા 3 કાર્બન સાથે જોડાયેલ હોય તો એને 3 ડિગ્રી આલ્કોહોલ કહેવાય. આવું જે સંયોજન છે એનામાંથી જ્યારે હેલાઇડ બનાવવું હોય તો તમારે સાંદ્ર HCl વાપરવું પડે. આ પોઈન્ટ્સ એનામાં ધ્યાન રાખવાનું. હવે એના જેવું જ બીજું જો સમીકરણ જોઈએ તો જેનામાં એ આલ્કોહોલ જે છે એની આપણે સોડિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરીએ. આ NaX વાળો સોડિયમ બ્રોમાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે H2SO4 એઝ અ માધ્યમ તરીકે રાખવાનો. અહીંયા પણ કરવાનું તો એ જ છે કે તમારે જે પણ હેલોજન હોય એ હેલોજનને OH ની જગ્યાએ લખી દેવાનો અને OH ની જગ્યાએ લખી દઈએ એટલે તમારે સાદું સિમ્પલ એનો જવાબ મળી જાય. બાકી રહે છે ઉપનિપજ. તો અહીંયા તમે જો R સાથે Br જોડાઈ ગયું, આ OH છૂટું પડ્યું. હવે એમ નહીં કહેવાનું કે OH છૂટું પડ્યું છે તો હું OH ને અહીંયા શિફ્ટ કરી દઉં, Br ને અહીંયા શિફ્ટ કરી દઉં. એવું ના થાય. તમારે આનામાંથી ઉપનિપજ જે બને છે આ બંનેના જોડાણથી બનશે. તો એને યાદ રાખવાની કે RBr તો બની ગયો, પછી બનશે સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ.
બરાબર છે. NaHSO4 અને પાણીનો અણુ છૂટો પડશે. આ પ્રક્રિયામાં સોડિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા થઈ છે એટલે એના નિપજ તરીકે અને ઉપનિપજ તરીકે જે વસ્તુઓ મળે છે એ આપણે યાદ રાખવી પડે. નેક્સ્ટ જો વાત કરીએ છીએ, અહીંયા તમને સાદું સિમ્પલ જો વાત કરીએ, બ્રોમાઇડ સંયોજન આવ્યું છે તો કોઈ પણ બ્રોમાઇડ સંયોજનની જ્યારે HBr સાથે પ્રક્રિયા કરવી હોય, એ આપણે જેમ કે અહીંયા HCl છે, બરાબર છે, એની HBr સાથે તમે કોઈ પ્રોસેસ કરો છો આલ્કાઇલ બ્રોમાઇડની બનાવટમાં, તો 48% જેટલો HBr સાથે તમારે એને કોઈ પણ આલ્કાઇલ બ્રોમાઇડને સતત ઉકાળતા જાઓ છો તો એના ઉકાળ્યા પછી તમને એનામાંથી નિપજ સારા મેની મળી શકે. એવી રીતે જો આયોડાઇડની સારા પ્રમાણમાં નિપજ જોઈતી હોય તો 95% ઓર્થોફોસ્ફરિક એસિડમાં એને ગરમ કરવાનો, જેથી તમને હાઇડ્રોજન આયોડાઇડની સરળ અને સારી નિપજ મળી શકે છે. આ જે પ્રોસેસ છે એ તમારી કેવી છે કે જેને તમે વધુ સારી નિપજ મેળવવા માટે વાપરી શકો છો. આપણે જો વાત કરીએ તો હવે એ જ આલ્કોહોલ, હવે નેક્સ્ટ પ્રક્રિયા લઈએ તો હું અહીંયા એના 3 મોલ લઉં છું, કારણ કે મારે પ્રક્રિયા કરવી છે હવે ફોસ્ફરસ હેલાઇડ સાથે. અને ફોસ્ફરસ હેલાઇડ એટલે ફોસ્ફરસની સંયોજકતાના હિસાબે 3 હેલોજન એની સાથે જોડાય અને એની પ્રક્રિયા જ્યારે કરો છો તો પ્રોસેસ તો એની એ જ, OHની જગ્યાએ શું લખી કાઢવાનો, હેલોજન, અને જે છૂટું પડ્યું છે એને જો લેવા જાઓ તો આપણને મળશે ફોસ્ફોરિક એસિડ H3PO4. અહીંયા હેલોજન તરીકે ક્લોરીન અથવા તો બ્રોમિન હોઈ શકે છે. આયોડિન અને ફ્લોરિનની આ પ્રકારની પ્રક્રિયા ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે એટલે અહીંયા એ વસ્તુ થાય નહીં. નેક્સ્ટ જો લઈએ તો એ ROHની PCl5 સાથે પ્રક્રિયા કરીએ. ફોસ્ફરસ પેન્ટા ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીશું તો નિપજ તરીકે Cl તો જોડાઈ ગયો, પણ અહીંયા એક જ Cl જોયો એટલે 4 Cl બાકી રહ્યા, અને એ 4 Cl, એક ફોસ્ફરસ અને એક ઓક્સિજન અને એક હાઇડ્રોજન, એટલું જ બાકી રહ્યું. હવે હાઇડ્રોજન એક છે તો એ ખાલી એક જ Cl સાથે જોડાશે એટલે HCl બની જાય. તો તમે દેખો 2 Cl વપરાય, કેટલા Cl બાકી રહ્યા? 3 બાકી રહ્યા. એક ફોસ્ફરસ બાકી રહ્યો, એક ઓક્સિજન બાકી રહ્યો, તો ત્રીજું જે ઉપનિપદ બનશે શું બની જશે? POCl3. બરાબર છે. સાદી સિમ્પલ વસ્તુ છે, તમારે ખાલી દેખવાનું છે કે કઈથી કઈ જગ્યાએ શું છૂટું પડે છે તે. હવે નેક્સ્ટ જો વાત કરીએ, આ જે આલ્કોહોલ છે એની બીજી પ્રોસેસો જોઈએ કે જેની અંદર એનામાંથી તમે હેલો આલ્કેન સંયોજન બનાવી શકો છો. તો આલ્કોહોલની જ્યારે તમે લાલ ફોસ્ફરસની હાજરીમાં હેલાઇડ સંયોજન સાથે પ્રક્રિયા કરશો તો એનામાંથી તમને હેલો આલ્કેન સંયોજન મળી જાય. અહીંયા પણ X તરીકે છે ક્લોરીન અથવા તો બ્રોમિન જ તમે લઈ શકો છો. સોરી, આની અંદર થોડો ચેન્જ છે, બ્રોમિન અને આયોડિન. એની સાથેની પ્રોસેસ તમારા માટે ઇઝી પડી જશે. અહીંયા જોવા જાઓ તો આ જે પ્રોસેસ થઈ, જેમ હમણાં કીધું એમ કે આયોડિન સાથેની પ્રોસેસ થઈ રહી છે, તો એ આયોડિન સાથેની પ્રોસેસ જે છે એની અંદર 95% જેટલા ઓર્થોફોસ્ફરિકની હાજરીમાં આલ્કોહોલને સોડિયમ અથવા તો પોટેશિયમ આયોડાઇડ સાથે ગરમ કરીને પણ તમે સારી આયોડાઇડની નિપજ મેળવી શકો છો. આનામાં લાલ ફોસ્ફરસ જ્યારે આયોડિન અને બ્રોમિન સાથે પ્રક્રિયા કરો છો તે વખતે એનામાંથી અનુક્રમે ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ અને ફોસ્ફરસ ટ્રાય આયોડાઇડ બને છે. એટલે પહેલાં X2 જે છે એ લાલ ફોસ્ફરસ સાથે જોડાઈ શકે છે અને એના આધારે તમારી પાસે PX3માં તમારા ટ્રાયબ્રોમાઇડ અને ટ્રાય આયોડાઇડ એ રીતના સંયોજનો પણ મેળવી શકાય છે. અને પછી એનું રિએક્શન થઈ અને એનામાંથી શું મળશે? RX મળશે. જે આ પ્રોસેસ આપણે અલગથી જોઈ એ આના સેકન્ડ સ્ટેજમાં થઈ શકશે. આના પછી જો વાત કરીએ છીએ તો અહીંયા હેલો એસિડની ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા આપી છે. એટલે હેલો એસિડ લેવા જઈએ તો એ હેલો એસિડ તમારા આ રીતના થઈ ગયા, જેની અંદર તમે કન્સિડર કરી શકો છો કે હેલોજન પણ છે, ઓક્સિજન પણ છે. એને હેલો એસિડ સંયોજનો કહેવાય. પછી હાઇડ્રોજન સાથેના પણ કોમ્બિનેશન્સમાં આવે છે. તો એ હેલો એસિડ સંયોજનો છે એની પ્રતિક્રિયાત્મકતા તમને 3 ડિગ્રી, 2 ડિગ્રી અને 1 ડિગ્રીના સેન્સમાં આપી. એટલે સૌથી સારી 3 ડિગ્રી સાથે થાય, પછી એનાથી 2 ડિગ્રીમાં એનાથી ઓછું થાય અને 1 ડિગ્રીમાં એનાથી ઓછી રિએક્શન્સ થશે. લાસ્ટ જો પ્રક્રિયા સમજીએ એ છે ROH, જેની પ્રક્રિયા આપણે કરીશું સોડિયમ
થાયોનિલ ક્લોરાઇડ સાથે, તો એનામાંથી તમને મળી જશે SO2 પ્લસ HCl. આ બધી જ પ્રક્રિયાઓમાં થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા છે એને વધુ મહત્વ આપવામાં આવે અથવા તો વધુ અગ્રિમતા આપવામાં આવે. એનું કારણ છે કે આ પ્રક્રિયામાં જે SO2 અને HCl જે મળે છે એ ઇઝીલી દૂર કરી શકાય છે, કારણ કે બંને ગેસિયસ ફોર્મમાં છે, એટલે કે વાયુરૂપ નિપજો છે. એને ઇઝીલી તમે દૂર કરી શકો છો અને તમને શુદ્ધ આલ્કિલ હેલાઇડ ત્યાં મળી જશે. આમ અહીંયા તમારી પાસે જોવા જાવ તો 1 2 3 4 5 અને 6 આલ્કોહોલમાંથી હેલાઇડ સંયોજન બનાવવાની પદ્ધતિઓ આપી છે ઇઝી. HCl સાથે પ્રક્રિયા કરો તો ZnCl2 ઉદ્દીપકમાં RCl મળે. સોડિયમ બ્રોમાઇડ અને H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરવાની PX3 એટલે 3 મોલ નિપજ મળે. PCl5 લાલ ફોસ્ફરસ અને હેલોજન અને થાયોનિલ ક્લોરાઇડ એની સાથેની નિપજમાં તમને આવી રીતે અલગ અલગ વસ્તુ મળી જાય છે. આમાં પૂછાતા સવાલોમાં તમને બેઠું બી પૂછી શકે છે કે બનાવટ સમજાવો, અથવા તો હમણાં તમને ઇન્ડિવિજ્યુઅલ MCQsના હિસાબે વાત કરીએ તો તમને થાયોનિલ કઈ પ્રક્રિયાને વધુ મહત્વમાં આવે છે. થાયોનિલ ક્લોરાઇડ તમારી પાસે હેલો એસિડ સંયોજનની ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકનો ક્રમ પૂછે તો 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી છે. તમને પર્ટિક્યુલર એવું પણ પૂછી શકે છે કે કઈ પ્રક્રિયાની ઉપનિપજ કઈ છે. ફોસ્ફરિક એસિડ આલ્કોહોલની કોની સાથેની પ્રક્રિયાથી મેળવી શકાય છે, તો જવાબ શું આવી જશે? PX3. બરાબર છે. તો એવી રીતના સવાલ પણ તમને એક વાક્યના હિસાબમાં પૂછાઈ શકે છે, તો એ રીતે તમારે એના જવાબ આપવાના. નેક્સ્ટ જોઈએ, આ થયું આલ્કોહોલમાંથી તમારી હેલોજનની બનાવટ. હવે આપણે જોઈશું હાઇડ્રોકાર્બનમાંથી હેલોજનની બનાવટ. હાઇડ્રોકાર્બનમાંથી જો લેવા જઈએ હાઇડ્રોકાર્બન એટલે સાદા આલ્કેન અને આલ્કીન સંયોજનો. એનામાં સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ આલ્કેન સંયોજનોમાંથી. આલ્કેન સંયોજનોમાં આપો છો તો આલ્કેન સંયોજનની જે પદ્ધતિ છે એનામાં આમ તો ભણી ગયા છો તમે, એ જ પદ્ધતિ અહીં આવી છે. એ છે મુક્ત મૂલકની પ્રક્રિયા. આની ડિટેલિંગ પદ્ધતિ નથી ભણવાની કે કેવી રીતે પ્રોસેસ કરે છે. આપણે પહેલાં ઓલરેડી આગળના સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છે કે મુક્ત મૂલક એટલે સપોઝ કે મારી પાસે Cl2 હોય તો એનું વિભાજન થાય Cl પ્લસ Clમાં. અહીંયા એક ઇલેક્ટ્રોન પોતપોતાનો લઈ અને એ મુક્ત મૂલક બનાવે. આને શું કહેવાય? ક્લોરીનનો મુક્ત મૂલક. એ જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે એનામાંથી તમારા સ્ટેપ બાય સ્ટેપ ક્લોરીન ઉમેરાતા જાય અને પ્રક્રિયા આગળ વધતી જાય. જેનું પ્રચલિત જો ઉદાહરણ તમને જો યાદ હોય તો આપણે મિથેનમાંથી ક્લોરોફોર્મ કાર્બન ટેટ્રાક્લોરાઇડ એની જે પ્રક્રિયા કરી હતી એ વાળી વસ્તુ છે, જેમ કે CH3Cl. દરેક સ્ટેપમાં એક હાઇડ્રોજન અને એક ક્લોરીન છૂટો પડે અને એક ક્લોરીન અહીંયા એડ થતો જાય. એટલે ઇન શોર્ટ તમારે એક ક્લોરીનની સંખ્યા વધારતી જવાની છે અને હાઇડ્રોજનની સંખ્યા ઘટાડતી જવાની છે. તો તમારી પાસે છેલ્લે જે બાકી રહેશે એ શું બાકી રહેશે? CCl4. મિથેનમાંથી કાર્બન ટેટ્રાક્લોરાઇડ. આ લાસ્ટ નિપજ છે. આ જે એક ઉદાહરણ છે એ જ હેલોજનના મુક્તમૂલક પદ્ધતિ દ્વારા થતી હેલોજન અથવા તો કહી શકો છો મુક્તમૂલક હેલોજિનેશન દ્વારા આલ્કેનમાંથી હેલાઇડ સંયોજનોની બનાવટ છે. એનામાં તમે કોઈ પણ હેલાઇડ સંયોજન અલગ અલગ રીતે લઈ શકો છો. એવું જ સેમ બીજા માટે પણ કરીએ. સપોઝ કે મારી પાસે બ્યુટેન છે, એની હું ક્લોરીન વાયુ અને અલ્ટ્રાવાયોલેટ જે પ્રકાશ છે એની હાજરીમાં પ્રક્રિયા કરું અથવા તો હું એને ગરમી આપીશ તો એનામાંથી એક હાઇડ્રોજન રિલીઝ થશે અને એનામાં એક ક્લોરીન એડ થશે. પણ આની અંદર તમારે બે સંયોજનોના મિશ્રણ જોવા મળશે, કારણ કે એનામાં બાજુના કાર્બન ઉપરથી પણ હાઇડ્રોજન દૂર થઈને હેલોજન જોડાઈ શકે છે. તો તમને અહીંયા એ મિશ્રણ મળશે. આ જે છે પદ્ધતિ એની અંદર તમે લેવા જાઓ છો તો સમઘટકીય મોનો અથવા તો પોલી આલ્કેન
હેલો સંયોજનોનું જટિલ મિશ્રણ તમને મળી શકે છે અને એના કારણે તમારે એને જ્યારે શુદ્ધ સંયોજનોને અલગ કરવા હોય તો થોડાક મુશ્કેલ બની શકે છે. આનામાં કોઈ પણ એક સંયોજનની નિપજ ઓછી મળી છે, એટલે આનામાં એકનું પ્રમાણ ઓછું હોય ને બીજાનું પ્રમાણ વધારે હોય. દરેક પ્રક્રિયક લેશો એના આધારે એની નિપજનું પ્રમાણમાં હેરફેર હોઈ શકે છે. આ થયું આલ્કેનમાંથી જ્યારે તમારે હેલોજન સંયોજન હેલાઇડ સંયોજન બનાવવા હોય તો આ રીતે તમે એને યુઝ કરી શકો છો. બીજી જો વાત કરીએ એ છે આલ્કીન સંયોજનોમાંથી. સેકન્ડ જો પદ્ધતિ કરીશું તો એ સેકન્ડ શું આવી જશે? આલ્કીનમાંથી. આલ્કીનમાંથી પણ હેલો આલ્કીન સંયોજનો બનાવવાની પદ્ધતિ તમે ઓલરેડી પહેલાં ભણી ગયા છો. એના આધારે જો તમે યાદ કરો તો તમે ભણ્યા હતા માર્કોનિકોફનો નિયમ, માર્કોનિકોફ અને પ્રતિ માર્કોનિકોફ. એ જે બંને જે નિયમ હતા એ બંને નિયમ અહીંયા યુઝ થાય જ્યારે તમે એક આલ્કીન સંયોજન એટલે કે દ્વિબંધની અંદર જ્યારે હેલાઇડ સંયોજન સાથેની પ્રક્રિયા કરશો, હાઇડ્રોજન ક્લોરાઇડ છે, હાઇડ્રોજન બ્રોમાઇડ છે કે હાઇડ્રોજન આયોડાઇડ છે, HF સાથેની પ્રક્રિયા જે છે એ પર્ટિક્યુલર તમારી અલગ થઈ જાય. તો એની અંદર તમારે માર્કોનિકોફના અને પ્રતિ માર્કોનિકોફના આધારે એની નિપજ બદલાતી રહે. જેમ કે માર્કોનિકોફના આધારે જો કન્સિડર કરો છો તો આ સમાન હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજનની સંખ્યા સરખી હોય, બરાબર છે, તો કોઈ પ્રોબ્લેમ નથી થતું, એ કોઈ પણ જગ્યાએ જોડાઈ શકે છે. પણ જ્યારે તમારી પાસે સપોઝ કે પ્રોપીન આવ્યું છે તો એનામાં તમારે જ્યારે હાઇડ્રોજન જોઈન્ટ કરવાનો હોય અને એમાં બી પર્ટિક્યુલર આપણે Cl લઈ શકીએ છીએ, તો એની અંદર માર્કોનિકોફ પ્રમાણે હેલોજન જ્યાં જોડાશે ક્યાં જોડાશે? જેની પાસે હાઇડ્રોજનની સંખ્યા ઓછી છે, દ્વિબંધ ધરાવતા બે કાર્બન પૈકી જેની પાસે હાઇડ્રોજનની સંખ્યા ઓછી હોય ત્યાં હેલોજન તમારો જોડાય છે. એની જગ્યાએ જ્યારે આ જ પ્રોપીનની આપણે પ્રતિ માર્કોનિકોફ પ્રમાણે નિપજ લીધી હતી જે પર્ટિક્યુલર બ્રોમાઇડ સંયોજનો સાથે થતી હતી, પણ એમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉદ્દીપક તરીકે યુઝ થતો હતો. આ પ્રક્રિયામાં હેલોજન જે છે એ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. ક્લિયર છે? તો આ થયું માર્કોનિકોફ પ્રમાણે અને આ થયું પ્રતિ માર્કોનિકોફ પ્રમાણે. આ બંનેની અંદર તમારું હાઇડ્રોજન છે એ ઉમેરાવવું એ ઇઝી પડી જાય. અને આમાં અમુક વાર જેમ કે આયોડાઇડ સંયોજનોની વાત કરીશું તો એનામાં નિપજ તમારી એક મુખ્ય બની જાય અને એક અલ્પ બની જાય. આની અંદર પણ તમારે એવું થતું હતું, એક મુખ્ય બને અને એક અલ્પ બને. મેં તમને અહીંયા ખાલી મુખ્ય નિપજો લખીને આપી છે, અલ્પ નિપજ લખીને આપી નથી. આ થયું હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ, મતલબ હાઇડ્રોજન અને હેલોજન બંને દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે ઉમેરાઈ જાય છે. તો એ હાઇડ્રોજન હેલાઇડનું તમારું ઉમેરણ છે. જ્યારે તમે ખાલી હેલોજન એડ કરશો ત્યારે શું થાય? ખાલી હેલોજન એડ કરો છો એટલે કે દ્વિબંધ ધરાવતા બે કાર્બનની પ્રોસેસમાં ખાલી હેલોજન એડ થશે તો એ તમારું સાદું સિમ્પલ આમાં કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે છે એ ઉદ્દીપક તરીકેનું કામ કરશે અને દ્વિબંધ ધરાવતા બંને કાર્બન ઉપર એક એક હેલોજન ત્યાં જોડાઈ જાય. બરાબર છે? આ જે છે એની અંદર તમે કહી શકો છો કે મુખ્યત્વે તમને વિસિનલ નિપજ મળશે. ક્લિયર? આમાં જ્યારે તમે સપોઝ કે બ્રોમિન સાથેની પ્રોસેસ તમારી ફેમસ છે અથવા તો તમે એમ કહી શકો છો કે મુખ્ય કહી શકાય, તો CCl4માં તમારે સૌથી પહેલાં બ્રોમિનને ઓગાળવાનો છે અને બ્રોમિનને જ્યારે તમે ઓગાળો છો તો બ્રોમિનનો લાલાશ પડતો કથ્થઈ રંગ દૂર થઈ જાય છે અને એના દ્વારા તમે જ્યારે એની પ્રોસેસ થશે, આ જે સંયોજન બની ગયું એ સંયોજનને જો તમારે નિપજમાં મેળવવું હોય તો એ સંયોજન તમારું આ રીતે બની જશે. બ્રોમિન અને અહીંયા બ્રોમિન. તો એ તમને બાજુના કાર્બનો પર બ્રોમિનની હાજરીના હોવાના કારણે એને શું નામ કહી શકાય છે? વિસિનલ ડાય બ્રોમાઇડ. બરાબર? તો આમ અહીંયા આપણે જોવા જઈએ તો આલ્કોહોલમાંથી પછી હાઇડ્રોકાર્બનમાં બે પદ્ધતિ દ્વારા આલ્કેન અને આલ્કીનમાં, પછી આલ્કીનની અંદર બે પદ્ધતિ દ્વારા હાઇડ્રોજન હેલાઇડ અને
સાદા હેલાઇડ દ્વારા તમે આલ્કિલ હેલાઇડની બનાવટ ભણ્યા છો. હવે જો તમને સવાલ પૂછવાની વાત કરીએ છીએ તો તમને હમણાં જેમ આપણે આલ્કોહોલમાંથી બનાવટ ભણ્યા એનામાંથી અને હાઇડ્રોકાર્બનમાંથી એનામાં કોઈ પણ તમને ઉદાહરણ પૂછી શકે છે ને એનામાંથી સવાલ પૂછાય કે આનામાંથી આ હેલાઇડ બનાવી શકાય છે કે નથી બનાવી શકાતો. જેમ કે તમને જો હમણાં જો લેટેસ્ટમાં સમજીએ તમને એવું કીધું છે આવી રીતનું તમને એક સંયોજન આપી દીધું છે અને આ સંયોજનમાંથી તમારે આલ્કિલ હેલાઇડ મેળવવાનું છે. જો નામકરણ કન્સિડર કરો છો તો તમારી પાસે શું થઈ જશે 3-મિથાઇલ બ્યુટ 1 ઇન. એનામાંથી તમને શક્ય એ જે આલ્કિલ હેલાઇડ છે એ તમારે બનાવવાનો છે. તો દ્વિબંધ આવ્યો છે એટલે તમારી પાસે પ્રોસેસ શું થઈ ગઈ કે અહીંયા તમને જે સવાલ પૂછાયો હોય, સપોઝ કે તમને એવું કે છે કે 2-બ્રોમો 3-મિથાઇલ બ્યુટેન બનાવવા કે છે તો તમારે અહીંયા વિચારવું પડે કે એ કઈ પ્રક્રિયાથી બનશે. 3-મિથાઇલ બ્યુટ 1 ઇન છે મતલબ દ્વિબંધ છે, એનામાંથી શું બની ગયો આલ્કેન બન્યો છે. દ્વિબંધમાંથી આલ્કેન બની ગયો છે તો ત્યાં સમજ પડી જવી જોઈએ કે પ્રક્રિયા થઈ હશે HBr સાથે, કારણ કે બ્રોમો છે, બ્રોમોન એડ થઈ ગયો છે અને બ્યુટેનનો હાઇડ્રોજન પણ ઉમેરાઈ ગયો. તો આ જે પરિવર્તન થયું છે એની અંદર તમારે હાઇડ્રોજન અને બ્રોમિન બંનેનું એડિશન છે, એટલા માટે તમારે HBr સાથેની પ્રોસેસ કરવાની. હવે ધ્યાન કરો આ 1 અને આ 2 છે. બીજા નંબરનો કાર્બન જેના ઉપર હાઇડ્રોજનની સંખ્યા ઓછી છે ત્યાં તમારો બ્રોમિન જોડાયો છે, મતલબ પ્રક્રિયા માર્કોનિકોવ પ્રમાણે થશે. ક્લિયર? તો તમારે માર્કોનિકોવ પ્રમાણે નિપજ કરવી હોય તો સાદી સિમ્પલ છે, જે કાર્બન ઉપર હાઇડ્રોજન ઓછા હોય ત્યાં તમારે શું લખી કાઢવાનું હેલોજન, અને બાકીના દ્વિબંધ ધરાવતા બીજા કાર્બન ઉપર હાઇડ્રોજનનો ઉમેરો થઈ જાય. બરાબર છે? એટલે જે સમીકરણ જે પરિવર્તન આપ્યું છે એના આધારે તમારે વિચાર લેવાનો કે જવાબ શું થશે તે. હવે જેમ કે તમને એવું કહી દીધું હોય કે સપોઝ કે ઇથેનોલ છે એ ઇથેનોલની PCl3 સાથે પ્રક્રિયા કરો છો તો નિપજ શું બનશે? તો ત્યાં તમારા દિમાગમાં આવી જવું જોઈએ કે Cl3 આવ્યું છે મતલબ અહીંયા મારે 3 મોલ લેવા પડશે અને એનામાં તો OH સાથેની પ્રક્રિયામાં તો ક્લોરીનને એની જગ્યાએ ખાલી મૂકી દેવાનું છે, CH3 CH2 Cl, અને અહીંયા જવાબ શું થઈ જશે 3 છે, 3 મોલ વપરાઈ ગયા એટલે જવાબ તમારો થઈ જશે H3PO3. ક્લિયર છે? આ ઉપનિપજના માર્ક છે. એટલે એક્ઝામમાં જ્યારે તમને આલ્કોહોલમાંથી બનાવટના સમીકરણ કોઈ પણ પૂછાય તો ધ્યાન રાખજો કે એની અંદર તમારે એની ઉપનિપજ દર્શાવવી પડશે. તો ઇથેનોલમાંથી ક્લોરોઇથેન બનાવવાની બનાવટમાં ફોસ્ફોરિક એસિડ ઉપનિપજ તરીકે મળે છે. તો આવી રીતના સવાલ પૂછાય તો એનામાં તમારે ધ્યાન રાખવાનું છે કે જવાબ કેવી રીતે આપી શકશો, અને એના માટે તમારે આ બધી જેટલી પણ પદ્ધતિ છે એ પદ્ધતિઓ યાદ કરી લેવી પડે. અને જ્યારે પણ સવાલ પૂછાય તો એ બધી જ પદ્ધતિઓ તમારે સ્ટેપ બાય સ્ટેપ યાદ આવી જવી જોઈએ. ક્લિયર છે? એટલે આને પ્રેક્ટિસ કરવાની અને એની તૈયારી કરવાની. છેલ્લી હેલો આલ્કેન સંયોજનની બનાવટની વાત કરીએ તો એનામાં તમારી પાસે આવી જાય હેલોજન વિનિમય પદ્ધતિથી પણ તમે આલ્કિલ હેલાઇડ બનાવી શકો છો. હેલોજન વિનિમય પદ્ધતિની અંદર તમારે પર્ટિક્યુલર 2 સેપરેટ પ્રક્રિયાઓ, એટલે તમે એવું કહી શકો છો કે જેમના ઇન્ડિવિજ્યુઅલ નામ છે એવી પ્રક્રિયાઓ તમારે ભણવાની છે. જેમાં તમે પહેલી કન્સિડર કરશો તો એ છે ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. આ પ્રક્રિયાના આધારે પણ એ પૂછાય છે અને આમ જોવા જાઓ તો બનાવટની અંદર પણ તમને એમાં સવાલ પૂછાય છે. આની અંદરની અમુક કન્ડિશન જે છે એ ફિક્સ છે, એટલે કે જે શરત છે એ તમે બદલી શકતા નથી. એનામાં તમને એવું આપી દીધું છે કે એક આલ્કિલ હેલાઇડ લેવાનો. એનામાં શું છે, આમ જોવા જાવ તો હેલોજન વિનિમય એટલે શું કહેવાય, એક હેલોજનને બીજા હેલોજનથી બદલવું. તો ફિંકલસ્ટેઇન જે પ્રોસેસ છે જેની અંદર હેલોજન તરીકે શરૂઆતમાં ક્લોરીન અથવા તો બ્રોમિન હોઈ શકે છે, એની સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવાની.
તો એનામાંથી નિપજ તરીકે શું મળશે? આયોડિન જે છે એ આ જગ્યા જતો રહેશે અને તમને હાઇડ્રોજન આયોડાઇડ જે છે એ તમારી નિપજ તરીકે મળી શકે છે. આમ જો ફિંકલ સ્ટેન માટે તમારે કેવું હોય તો ફિંકલ સ્ટેન જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા જે છે એ શું કહેવાશે? જેનામાં ફિંકલ સ્ટેનની પ્રોસેસ તમે કરવી હોય તો એ સાદી સિમ્પલ ક્લોરાઇડ અથવા બ્રોમાઇડમાંથી આયોડાઇડ મેળવવાની પ્રક્રિયા છે એવું કહેવાય. આ મેઇન પોઈન્ટ ધ્યાન રાખવાનો, તો તમને એનામાં આઈડિયા આવી જશે કે એની અંદર તમારી પાસે શું મળી જશે. અહીંયા જે તમને NaX મળ્યો છે એની અંદર તમે એક્સની જગ્યાએ ક્લોરિન કે બ્રોમિન હોય એને શુષ્ક એસિટોનમાં અવક્ષેપિત કરી શકો છો અને એને ફરીથી તમે યુઝ કરી શકો છો અથવા તો પુરોગામી પ્રક્રિયાને આગળ વધારી શકો છો. આના ઉપરાંત જે આ પ્રોસેસ છે એના જેવી જ સેકન્ડ પ્રોસેસ આપી છે જેને તમે નામ કહી શકો છો એ છે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. શ્વાર્ટ્ઝ પ્રક્રિયાની અંદર જો સમજીએ તો એ જે છે એમાં પર્ટિક્યુલર એ પ્રક્રિયામાં પણ તમને આપી દીધા છે, પણ એનામાં બીજા પ્રક્રિયાઓ તમે વાપરી શકો છો જેમાં કે ધાત્વિય ફ્લોરાઇડ સંયોજનો જેમ કે AgF છે, Hg2F2, COF2, SbF3 આ પ્રકારના જે છે ફ્લોરાઇડ છે એની હાજરીમાં તમારે પ્રક્રિયા કરવાની ક્લોરાઇડ અથવા તો બ્રોમાઇડની. એટલે આની અંદર જ્યારે RX લખીશું તો અહીંયા પણ ક્લોરિન અથવા તો બ્રોમિન જ છે જેની પ્રક્રિયા તમે આમાંથી કોઈ પણ સાથે કરી શકો છો. સપોઝ કે હું AgF સાથે કરું છું તો AgF સાથે કરતા તમને નિપજ તરીકે શું મળશે? સેમ એક્સચેન્જ ઓફર કરવાની છે, ફ્લોરિનના એક્સની જગ્યા લખી દઈએ તો AgX. આ પ્રક્રિયાના આધારે તમે એવું દેખીને કહી શકો છો કે આ જે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે એ ક્લોરિન અથવા તો બ્રોમિનમાંથી ફ્લોરિનનું કન્વર્ઝન છે. બરાબર છે? એટલે કઈ પ્રક્રિયા? ફિંકલ સ્ટેન માટે કહેશો તો એ આયોડાઇડ સંયોજન બનાવવાની પ્રક્રિયા છે અને શ્વાર્ટ્ઝ પ્રક્રિયાને કહેશો તો એ ફ્લોરાઇડ સંયોજન બનાવવા માટેની પ્રક્રિયા છે. આનામાં ધ્યાન રાખવાનું, જેમ કે જો હું HgF2 વાપરું છું તો મારી પાસે પછી એને મોલ જે છે એ બદલવા પડે. ક્લિયર છે? એટલે ધ્યાન રાખવાનું, 2 મોલ થઈ જશે F અને Hg2X2 તરીકે ઉપનિપજ છૂટી પડી જશે. આમ ફિંકલ સ્ટેન અને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા જે છે એના આધારે પણ તમે હેલોજન વિનિમય પદ્ધતિથી આલ્કિલ હેલાઇડ સંયોજન બનાવી શકો છો. એક મુદ્દો યાદ રાખવાનો છે કે જે આલ્કોહોલની આપણે પ્રોસેસો જોઈ એ સાદા આલ્કોહોલમાંથી એક આલ્કિલ હેલાઇડ બનાવવાની પદ્ધતિ હતી. એ પ્રોસેસો એ જે પ્રક્રિયકો હતા, થાયોનિલ ક્લોરાઇડ કહો કે HCl કહો કે PCl3 કહો કે POCl3 કહો, એનાથી એરિન હેલાઇડ સંયોજન બનતા નથી. એનું કારણ છે કારણ કે એરિન હેલાઇડમાં યુઝ કોણ થાય? આલ્કોહોલ કયો લેવો પડે? બેન્ઝીન ઉપર OH હોય, બેન્ઝીન ઉપર OH એટલે શું છે? ફિનોલ. આ ફિનોલની અંદર OH અને આ કાર્બન વચ્ચે વધુ આકર્ષણ રહેલું છે કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનનું આખું ગૂંચળું છે. એના કારણે આ ઓક્સિજન અને આ કાર્બન વચ્ચેનો બંધ તમે ઇઝીલી તોડી શકતા નથી. તો આલ્કોહોલવાળી બનાવટોમાં આપણે જોયું હતું કે OH ને હટાવી દો અને Cl મૂકી દો. એ વાળી વસ્તુ એરિન હેલાઇડ સંયોજન બનાવવા માટે ફિનોલ સાથે કરી શકતા નથી. એટલા માટે હમણાં જની જે પ્રોસેસો ભણ્યા છે એ પ્રોસેસોમાં એરિન સંયોજનમાંથી તમે એરિન હેલાઇડ સંયોજન અથવા તો એરાઇલ હેલાઇડ સંયોજન બનાવી શકો નહીં. એરાઇલ હેલાઇડની બનાવટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.